એલી આ તો હુતી હુતી આ ડબલું કયુંનું પકડીને બેઠી છો તો આમ કામ કરવા લાગ ને. ભાભી મને કમર બહુ દુખે છે ને એટલે સૂતી છું. કરી નાખો ને પ્લીઝ તમે કામ યાર. પણ બેઠી તો થા, હુતી રહીશ તો. તને જ્યારે કામ ચીંધીએ ત્યારે તને કંઈક ને કંઈક થતું હોય. કાં કે કમર દુખે છે, કાં કે માથું દુખે છે, કાં કે હાથ દુખે છે. આ કેટલા કામ પડ્યા છે એ તને ખબર નથી પડતી? પણ મને હમણાં અચાનક દુખવાનું ચાલુ થઈ ગયું. તને બધું અચાનક જ થાય છે. હા, આ કામ પડ્યું હોય ને ત્યારે બધું અચાનક થવા માંડે. અન બધું હું કામ કરી નાખીશ ને એટલે આમાં આટા મારશે. હું કરવા તો લાગુ છું રોજ. શું કર્યું? સવારમાં ઉઠીને શું કર્યું? નાસ્તો મેં બનાવ્યો, આ વાસણ કર્યા, કપડાં કર્યા, સંજવારી પોતા કર્યા, ઘરની સાફ સફાઈ કરી. તે શું કર્યું કામ? પણ આજે મને સવારથી જ દુખે છે ભાભી. સવારથી દુખે તો સવારથી દુખતું હોય ને તો આ છે ને આ દવાખાના વાળા છે ને ફરવા નથી વયા ગયા. દવા લઈ આવાય જઈને. દવા તો હું લઈ આવી છું ભાભી. દવા લઈ આવી હોત ને તો આ ફેરે પડ્યો હોત, પણ તું દવાખાને જ નથી ગઈ. તું ખોટી છો એક નંબરની. મતલબ હું નાટક કરું છું એમ? તો નાટક નહીં તો શું? હા, તો આ દુખાવો એમને થતા હશે મને? દુખાવો એ હજી ઉગીને હામી હાલશો. હવે તારી ઉંમર હું અને તને અત્યારથી દુખાવો થવા માંડ્યા? દુખાવા કઈ ઉંમર જોઈને થોડી આવે. આ તો ઉંમર જોઈને જ થાય ને. તું કઈ ગલતી થઈ ગઈ? હા, એવું ક્યાં લખ્યું છે કે ગૌઢા થાય એને દુખાવો આવે? તે એને જ થાય ને. હવે આ ઘરમાં હું રોજ કામ કરતી હોય તો દુખે. ઘરમાં આ રાણી, આ મેડમ રાણી તો આખો દી ડબલું લઈને બેઠી હોય ને પાછી એમ કે હું કામ કરું છું. તું હું કામ કરસ ઘરનું? આ લગ્ન થયા એને 3 વર્ષ થયા. હું કામ કર્યું તે? આ 3 વર્ષથી તારા નાટક જોઉં છું. હું કાંઈ નાટક નથી કરતી, કામ કરું જ છું બધું. કામ કરે છે. આ કાલ સાંજે મેં રસોઈ બનાવી. કાલે રાત્રે આપણે મહેમાન કેટલા આવ્યા હતા? 7 જણા મહેમાન આવ્યા હતા. રસોઈ કરાવવા લઈ ગઈ કે હાલો હું ભાભીને મદદ કરાવું? તો પણ ભાભી મને કાલ રાતથી જ દુખે છે તો પછી શું કરું? અરે ઇજ્જત આબરૂ જાય. કોક મહેમાન આવ્યા હોય ને આમ ખાટલા ઉપર પડ્યા રહીએ ને તો આપણા ઘરની ઇજ્જત જાય. તરત કે આ નાની ઓ કામ નથી કરતી. પણ મારાથી કામ જ નહોતું થતું કાલ રાતથી. તને ખાતા જ આવડે છે, બીજું કાંઈ નથી થતું. ખાવાનું તો પટપટ પટપટ 10 રોટલી વહી જાય છે પેટમાં. કેવું કેટલું જૂઠું બોલો છો? મેં ખાધું જ નથી કાલથી. આ લગ્ન કરીને આવી હતી હે તે કેવી હતી? આવી હતી અત્યારે આવી થઈ ગઈ ખાઈ ખાઈ. હા, ખાવા તો હારું હારું જોઈએ છે. ઓર્ડર તો કર દે. ભાભી આજે રસોઈમાં શું બનાવવાના? આ શાક બનાવજો ને, ફલાણું બનાવજો ને, ઢીકણું બનાવજો ને. આ ભાભી નવરી જ છે. તો તમે મોટા છો તો તમને જ કહો ને ભાભી, બીજું કોણ છે અહીંયા એટલે ઘરમાં? મોટા છો એટલે મેં કઈ ગધેડી પેકડી સાખરની? હે, તું આ ઘરની વહુ છો. તું મારી નણંદ નથી, તું મારી સાસુ નથી. પણ તમે એટલા બધા ચિલ્લાવો છો કેમ? ચિલ્લાય દાખલો પડે. સમજાણું? હું માણસ છું. સવારની 4 વાગ્યાની ઉઠી હોઉં ને રાતના 1 વાગ્યા સુધી ડાયડો કરું છું. જો કરી દીધા નાટક. એની માએ છે ને નાટક કરતા શીખડાવ્યું છે. કઈ બીજું શીખડાવ્યું જ નથી કે સાસરે કેમ જઈને રહેવાય. બસ તમને તો નકરા નાટક જ લાગે છે. ના, આમાં લખેલું છે મને કમર દુખે છે. તો લખેલું ક્યાં હોય કમર દુખતી હોય તો? એ કમર દુખતું હોય ને હે એના મોબાઈલ આ ડબલા જોવા ન ગમે. એને આમ હક નો થાય, હાલી નો હગે, બેહી નો હગે. આ તો લે હું જ કયું નહીં આવી તો કયું નહીં બેઠી. કા કમર નથી દુખતી? દુખે છે પણ આ તમારું ભાષણ પૂરું થાય તો કઈક હું ને. હા, હું કઈક કહી એટલે ભાષણ લાગશે. બેનને કામ કરતા ઝાટકા લાગે ક્યાંક છે ને. આ મોટા મોટા રૂપિયા વાળા હોત ને ત્યાં લગ્ન કરવાની જરૂર હતી. જ્યાં ત્યાં છે ને નોકર ચાકર બધું હોય ત્યાં કોઈ કામ ન કરવું પડે. હા તે જોવા ન મોકલે ને મારી ઘરે. તો ત્યાં હું કામ પાડી? છોકરા વાળા તો હંતાઈ જોવા જાય. આપણે આ નો પાડી દેવાય. પૂછાય તમને ત્યાં નોકર છે? તાર માએ પૂછવું તું? બધું પૂછ્યું તું મારી મમ્મી. હો પૂછ્યું તું? તમે હું એમ કીધું તું કે નોકર છે અમાર ઘરે? હે કીધું તું અમે? આ તમે છો તો ખરી. એ કમળા ઉપાડીને દઈને આવવા દે હમણાં મારા દેરને. હા તો હું એ કહી દઈ તમારા દેરને. નોકર કીધું ને તારા માટે છે ને જમવાનું જ ન બનાવું એટલે ખબર પડે. હા તો નહીં બનાવતા. તમારા દેરને ફોન કરી દઈશ, લઈ આવશે. હો કઈ જરૂર નથી બનાવવાની. કામા ખોટી છે મારે હશે ને કઈ શીખડાયું. હવે જાઓ અહીંયાથી, મને કમર દુખે છે. હુવા દ્યો. આજકાલના જુવાનિયામાં છે ને સમજણ ઘટતી જાય છે અને ક્યારેક ક્યારેક તો વડીલો એવી મોટી ભૂલ કરી દે છે કે બેમાંથી એકેયને કંઈ કહેવા જેવું નથી રહેતું. એમ કહે ને કે સમજણનો અભાવ વધતો જાય છે આજના સમયમાં. શું એકલા એકલા બોલો છો? હું ઘરમાં ગોતતો હતો તમને અને અહીંયા એકલા એકલા બેઠા બેઠા વાત કરો છો. આ જ્યારે જ્યારે મને એવું લાગે છે કે પૈસા ખૂટી જાય ને
ત્યારે ત્યારે તમે એકલા બબડવાનું ચાલુ કરી દો આને આમ સમાજ સુધારાની વાતો મંડો છો કરો. વાત રૂપિયાની નથી બેટા, ફૂટી ગયા, રૂપિયાની જ વાત છે. વાત છે ને જીવન જીવવાની શૈલીની છે. અને આજકાલ લોકો છે ને પોતાની નૈતિકતા, પોતાના સંયમ, પોતાના વચનો પાળતા નથી, એનો દુખાવો છે. આ તો બીજાની હું કામ બળેતરા કરો, આપણી કરવાની હાલ્યો, તમ તારે મોજ કરવાની. લ્યો આ મારો પગાર થઈ ગયો, આ 15,000 રૂપિયા વાપરો ને મોજ કરો જાઓ. આ બાયું માંગે ને ઘરમાં તો વાપરવા આપજો. લ્યો 15,000 પકડો, મારો પગાર થઈ ગયો. કેમ અડધો પગાર આવ્યો છે? અડધો ક્યાં છે, પૂરો જ આવ્યો. લ્યો 15,000 રૂપિયા આપું છું ને ના, હું. કદાચ તે શેઠિયા મંદી હાલતી હોય ને કદાચ તને 15 આપ્યા હોય, બાકીનો પગાર કેવી આવવાનો છે? પૂરો પગાર તો છે, હું ક્યાં અડધો પગાર લાવું છું? મારા શેઠ તો બહુ સારા છે. આમ જો 1 થી 5 તારીખમાં પગાર દઈ જ દે. પૂરો પગાર હોય ને તો આ છે ને 15 નહીં 30 હોવા જોઈએ. આ 30 જ લાવ્યો તો, પણ એમાં એવું છે ને કે આ મારી ઘરવાળીને થોડીક શોપિંગ કરવાની હતી ને તો 15,000 એમાં વપરાઈ ગયા. એડજસ્ટ કરી લ્યો ને આ વખતે. એક કામ કર, આ દઈ દે ને, આ- અને પછી છે ને આપણે કટોરો લઈને નાખે 204 રસ્તે. એવું ન કરવું પડે. એક કામ કરો ને, આ તમે કીધું છે તો હવે આ પૈસા હું નિધિને આપી દઈ. આવતા મહિને પૂરો પગાર તમને આપી 30 બસ. આ ખુશ થઈ જાય નિધિ. બસ ભાઈઓ મારા પાસે ખર્ચા જ કરાવવા છે. કંઈક ખબર પડે તમને લોકોને કે રૂપિયો બચાવ્યો છે ને તો ભવિષ્યમાં કામ લાગશે. કાલે મારા છોકરા છૈયાવાળા થાઓ. આ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. હે, તમારા પગાર એટલા વધતા નથી. આ છેલ્લા કેટલા વર્ષમાં તમારો પગાર 30,000 પૂગ્યો મને કે? હે, 20,000માંથી 30,000 પૂગતા 10 વર્ષ થયા તમને. અને તમે બસ રૂપિયા આમ ઉડાડ નાખો. એટલે રૂપિયાની કિંમત કરતા શીખો. પણ હવે ઘરવાળી કહે તો હા, ઘરવાળી તો કહે કૂવામાં પડવાનું, તો કાલ કૂવામાં પડી જજો બધા ભેગા થઈને. પણ ઈ એમ થોડી કૂવામાં પડવાનું કે આ કૂવામાં જ પડ્યા બરાબર છે. અત્યારે આર્થિક પરિસ્થિતિ તમારી જો મજબૂત ન હોય ને તો તમે કૂવામાં પડેલા જ છો. કોઈ હાથ પકડવા નહીં આવે બહાર કાઢવા માટે. પણ પપ્પા તમે આટલો બધો ગુસ્સો શા માટે કરો છો? હવે ખરીદી જ તો કરી છે. હવે આ નવી નવી લગ્ન કરેલી છે, 2-3 વર્ષ થયા છે તો શોપિંગ તો કરે જ ને. અને બૈરાઓને શોખ હોય શોપિંગ કરવાનો. હા, પણ જરૂરતની વસ્તુ લાવે ને એની કોઈ ના નથી. એ ઘરમાં છે ને કબાટ ખડકી દીધા છે, ભરાઈ ગયા છે. આમ ખોલો ને એટલે લુગડા સામે પડે છે નીચે. આ પપ્પા આમાં આપણે જેન્ટ્સને કેવું હોય ખબર? કે આપણા કપડાં પોતું ન થાય ને ઘરમાં ત્યાં સુધી નવા ને નવા રહે. અને લેડીઝને કેવું હોય જ્યાં સુધી કપડાં પહેરીને એકવાર ફોટો પાડી લે ને એટલે એ કપડાં એને જૂના થઈ જાય. એટલે નવા નવા લેવા પડે. સમજો પપ્પા તમે. હા, લેવા પડે તો ટોકાય. એને એક વખત પહેરો ને તો કોઈ તમે મહારાજા નથી કે કોઈ રાણીઓ નથી બનીને આવ્યા ઘરમાં. એ પરિસ્થિતિ ઘરની હોય ને એ પ્રમાણે જીવવાનું હોય આપણે. અને ફોટા જ પ્રમાણે શોખ હોય ને તો ભાડે મળે જ કપડાં પહેરી લેવાય. એવું નથી. હવે આપણી પરિસ્થિતિ ક્યાં ખરાબ છે? આ મોટા ભાઈ પણ સારો એવો પગાર લાવે છે, મારે બી 30,000 પગાર છે. આ થોડું ઘણું શોપિંગ કરી લે તો એમાં શું ફરક પડી જવાનો પપ્પા? સમજો ને તમે. એ ફરક ખુશ રહીને એ બાને એમ. તમને ખુશ રાખતા આવડતું નથી એનો મતલબ એમ થયો ને? રૂપિયાથી જ ખુશ રહી શકે એમ ને? રૂપિયા વાપરવા દે તો ખુશ. એ તમારો સ્વભાવ અને તમારો પ્રેમ તમે આપો ને તોય ખુશ રહી. અને તમે સમય આપો તો ખુશ જ રહી. પણ તમારે તો બસ એ સવારે કામ કરવા ગયા ને સાંજે આવ્યા પછી પાછી કિક મારીને પાનને ગલ્લે સોડા ને માવા ને બીડીઓ, બસ આજ કરવું છે ને દોસ્તાર સાથે ધીંગા મસ્તી. એટલે એ એની બેન પણ સાથે કીટી પાર્ટીઓ કરે, હે, ફોટા પડાવવા જાય ને ફરવા જાય એટલે પૈસાનું કચર ગાણ પૂરું. એ પપ્પા મને એક વાત જણાવો જોઈએ. આ જ્યારે મારા મમ્મી જીવતા હતા ત્યારે તમે એની સાથે આવું કરતા વર્તન? હા, કરતો જ. તો જ આ રૂપિયા બચ્યા છે ને તે તમે અહીંયા પૂગ્યા છો. સમજી લો. આ કરકસર ન કરી હોત ને તો આ દિવસો ન ભાળત તમે. જો માને પૈસા. જોતા અરે એમ હાલે કાંઈ પછી કહેવો મને બધા વપરાવી નાખે. એમ રાખો. ભીખમાં આપતો એમ આપી જાય છે. લે મારે દારે શું છે તમારે? કેમ મોઢું ચડી ગયેલું છે? શું થયું? આ ચડેલું જ રહીએ ને મોઢું. કાં પણ હું થયું? એમ થયું હું? થયું હું? તમારે કઈ ઘરમાં ધ્યાન દેવું છે? અરે બાપ રે બાપ, મેં હું ઘરમાં ધ્યાન નથી દીધું? હું ઘરમાં ધ્યાન નથી દીધું. આ તમારા નાના ભાઈની બાયડી છે ને, બાયડી કઈ કામ નથી કરતી. આ નખરા કરે છે.
આ કમર દુખે છે ને ફલાણું દુખે છે ને ઢીકડું દુખે છે ને આ નાટક કરે છે આખો દિવસ અને ઘરનો ઢેડો મારે એકલી જ કરવાનો. પણ હશે જો મારી થાબા એ નાટક ન કરતા દુખતું હશે તો જ કહેતા હોય ને. હું કાંઈ નહીં, તું હાસું જ કહેતી છો, નાટક જ કરતા હશે, નાટક જ કરતા હોય મને ખબર, તું ખોટું બોલે જ નહીં કોઈ દી. પણ આમ હરખું જોયું એને કદાચ મજા નહીં હોય એવું કદાચ હોઈ શકે એમ. આ 3 વર્ષ થઈ ગયા આ પૈણી નહીં આવી ને એને આ 3 વર્ષમાં છે ને હે આ લગભગ 3 વર્ષમાં એમ માનો ને 10 દિવસ માને એને કામ કર્યું હશે, બાકીના બધા દિવસ છે ને એ ખાટલામાં જ પડી હોય. હું વાત કરે છો તું એટલે ઈ નાટક કરે છે એવું? ના ના હું નાટક કરું છું, કામ કરું તોય. મને તો એવું લાગતું નથી, આમ જેવું તો હારા હોય એવું તમે લાગે. આખો દિવસ ઘરે હોવ છો હે તો તમને લાગે આ કોક દિવસ આખો દિવસ ઘરે રહ્યો ને તો ખબર પડે. પણ આખો દિવસ ઘરે રહીને શું કરું કામ? આ તમને ખબર છે ને આ કાલે આપણી ઘરે આપણે કેટલા જણા હતા મહેમાનમાં? 7 જણા હતા. હા મને એને રસોઈ કરાવવા લઈ ગઈ, એકલીએ બનાવી. એમે ન કીધું કે ભાભી લાવો હું બેઠા બેઠા તમને શાક સુધારી દઉં, કઈ બેઠા બેઠા ઘણું કામ હોય છે, કરાવ્યું મને નહીં. રૂમની બહાર જ ન નીકળી. મને થોડી ખબર, હું થોડો ઘરે હતો, હું તો જમવા ટાણે આવ્યો હતો ને એટલે મને ન ખબર હોય ને. પણ એને ફોહલાવીને પ્રેમથી કહેવાય ને. ફોહલાવી મારા ખોડામાં બેહાડીને હાલા હાલા કરીને એને સમજાવું તો થાય. અરે નાના એમ નથી કહેતો, પણ શું કહેવાય એ નાના છે, કદાચ એને હજી આવી બધી ખબર ન પડતી હોય તો આપણે એને સમજાવાય એમ. હું 70 વર્ષની થઈ ગઈ ને એ 20 વર્ષની છે હજી. અરે નાના એમ તું ચા 70 વર્ષની છો, એમ તો તું હજી જવાન જ છો, પણ એ તો તારી કરતા નાના કહેવાય, તું જેઠાણી છો દેરાણી છે. એમ નહીં એને મજા ન હોય હે તો આખો દિવસ મોબાઈલ જોવામાં કેમ જીવ પોરવાઈ જાય છે? હું વાત કરે મોબાઈલ જોયા કરે આખો દિવસ તોય તો નાટક. એને કમર નથી દુખતી, હા કામ ચીંધું એટલે કમર દુખે. તો પણ તારે માહીને કહેવાય ને કે ઈ એને કે બે વેણ એમ. શું કહું એને? હા ઈ તો એને બાઈડનો ગુલામ થઈ જાય કહીશ એટલે. હા બોલી હગે છે ની સામે કઈ? તો કે મારે તો બહુ વારું થાય એટલે મારે તો એને કઈ કહેવાય નહીં. એને નો કહી શકો ને તો મહેન્દ્રભાઈને કયો. હા, હું કઈ છે ને નોકરાણી નથી આ ઘરમાં, સમજાણું? મારો જીવ છે કઈક, હું કોકની દીકરી છું. હા એ વાત હાચી, કાંઈ વાંધો નહીં. હું છે ને મહેન્દ્રને સમજાવી કે ઈ એને ઘરવાળીને કહે, બરાબર? તું ઉપાધિ ન કરતી, પણ આમ છે ને થોડો ઘરમાં ઝઘડો ન કરતી. એને જો આમને માયલું રહ્યું ને તો ઝઘડો થાય. હવે મારી સહન શક્તિ છે ને ખૂટી ગઈ છે. અરે એવું ન કરાય, આપણા ઘરમાં એવું ન કરાય. આ નિધિને છે ને થોડુંક પંપાળીને કહેવાનું તો કામ કર નાખે. હા પંપાડું એને હાથ ફેરવું માથા ઉપર કા? અરે એમ નથી કહેતો બાપા, પર તને બધું ખોટું બહુ લાગી જાય. હું ખાલી તને એમ કહું છું કે નાના છે એટલે એને થોડાક 2 મિનિટ મીઠા બોલીને એટલે કામ કરી નાખશે. હે પણ હું મહેન્દ્રને કહે તમ તારે નહીં કહો એમ નહીં, મહેન્દ્રને કહે કે તારે ઘરવાળીને સમજાય. એ આ ઘરની હું મોટી હોઉં છું, મને ખબર પડે છે કે આ નિધિને કેમ રખાય. આ લગ્ન કરીને આવી ને ત્યારે છે ને મેં એને નાની બેનની જેમ જ રાખી, બધુંય શીખડાવ્યું એને. હા એ પણ હવે છે ને 3 વર્ષ થઈ ગયા, હવે તો એને કામ કરવું પડે કે નહીં? કરવું જ પડે, એને કામ કરવું જ પડે. પણ તું ચિંતા કરીમાં, હવે હું મહેન્દ્રને છે ને હું મારી રીતે સમજાવી દે કે બસ શોપિંગ કરવાનું કહીએ તો કેવી દોયડી જઈશ? તો કમર નથી દુખતી હે? આ પિક્ચર જોવાનું કહીએ તો કેવી ફટફટ દોયડી જાય? પાણીપુરી ખાવાનું કે તો આમ 2 પગ નહીં 4 પગે વહી જઈશ. એ વાત તારી હાચી છે. એટલે આ નિધિ બહુ નાટક કરી પાક્કું છે એમ ને? કાંઈ નહીં, હવે તું ચિંતા કરીમાં, હું મહેન્દ્રને સમજાવી દે કે ભાઈ તારી બાયડીને સમજાવી દેજે કે મારી બાયડીને છે ને હેરાન ન કરે. હા કાંઈ ઘરમાં કાંઈ નોકાણી બનાવી નથી લાવ્યો હું એને. હે આ ઉનાળો છે, આ અત્યારે ગોદડા ને એવું બધું ધોવાનું હોય. હવે હું ગોદડા ને એ બધું ધોઉં કે આ હું ઘરનું કામ કરું? આ ઈ ઘરનું કામ કરે તો હું કઈક નવું કામ કરું કે સમજ્યા કે હાલો ઈ હોવ નાની છે તો એને નવા કામની કઈ ખબર ન હોય બિચારીને. પણ નહીં, એને ઘરનું કામ નથી કરવું. અચ્છા, પણ હવે છે ને કાલથી જો એ કામ કરશે. હું છે ને મહેન્દ્રને આ ઝાટકાથી ભારીને કહી દઉં, એને દબાણ આપીને કહી દઉં તારી ઘરવાળીને કામ તો કરવું જ પડશે, ભાગ્ય ભરતું કામ તો કરવું જ જો છે. ઈ કામ નહીં કરે ને કા એને નોખા કરવાના કા આપણે નોખા થઈ જાવ. અરે એટલે બધે ન જવાય, નોખા થવાની વાત હું કામ કરે છો? સમજાવશું આપણે તમ તારે. હા તો સમજાવો, જાઓ તમારા ભાઈ. હા તું ચિંતા કરીમાં. ત્યાં જો મારો બેટો આ જમરૂખ એકે પાક્યા નથી, ખાવાનું મન થયું છે ને હવે ક્યાં કરવું છે? ઘરની જમરૂખડી છે પણ કાંઈ કામની નથી. હા ઓય શું કરો છો? આ જમરૂખ ગોતું ખાવું છે એટલે પણ હજી કાસા છે. ભાઈ ઈ જ જોઉં છું એકે પાકલ નથી એટલે ભાઈ હાવે હાવ કાસા. હા સમરૂખ તને નહીં જડે આમાં પાકલ.
કારણ કે તું ક્યાં રવા દેશો? આ તો હારું છે કાસા છે એમ. ઓલું બકરું કેમ ઊંટ મેલેની આંકડો અને બકરું મેલેની કાંકરો, એની જેવું કામ છે તારું. કાંઈ કાશી વસ્તુ તું રવા નથી દેતો. આ તો મોટા ભાઈ છો તો તું શું કામ કહું છું ખબર? હરખા સહી ભાઈ, હા, બસ. એક દોઢ વર્ષનો ફેર છે એટલે એ તો મને બધી ખબર હશે હા. પહેલેથી. પણ તને એમ નથી લાગતું કે હવે આ આપણા સંબંધો તો બરાબર જળવાઈ રહ્યા છે, પણ આ ઘરના સંબંધો જરાક વેર વિખેર થતા હોય એવું? ના, મને કાંઈ નથી લાગતું એવું. તમને કેમ એવું લાગે? તારા લગ્ન થયા પછી તારામાં પરિવર્તન આવી ગયું તને નથી લાગતું સર? જરાય નહીં. હું પરિવર્તન આવ્યું એમ નમ વ્યવહાર કરું છું તમારી હારે. મજાક મસ્તી કરું, કરક તમે કહું, કરક તું કહું. આમાં પરિવર્તન જેવું મને કાંઈ નથી લાગતું. તમને કઈ લાગ્યું? આ તારી ઘરવાળી જ્યારે હોય ત્યારે બાના કરીને કેમ બહુ રૂપાળી લાવ્યો ને? કેમ? મને ખબર જ હતી તમે વખાણ જ કરો. મારી ઘરવાળી તો વાત જ ન થાય મોટા ભાઈ. કેટલી રૂપાળી ને એટલી કામઢી. અને આમ જો હું કામેથી આવું એના ને, બાપનું તળું કામ ઠીક છે. પેલા સાંભળ મારી વાત. આ છે ને તારી ઘરવાળી નાટક કરે છે ખોટા, માંદા પડવાના. એને બે દિયા કમર દુખતી હોય, માથું દુખતું હોય, પગ દુખતા હોય, એની ઉંમર છે બધું દુખવાની. કહેતી થી મને નિધિ કહેતી થી મને. આ જો ખબરની જ વાત કે કાલ રાતે કે 7-8 મહેમાન હતા, એટલું કામ કર્યું ને મારી કમર દુખે છે પણ કોઈ જોઈ નથી શકતું ઘરમાં. એ કે મને આરામે નથી કરવા એ દેતા. ભાઈ તારી ઘરવાળીએ હળીના 2 કટકા નથી કર્યા. કાલ 7-8 જણા જમવા આવ્યા હતા ને, હંતુ તારી ભાભીએ રાંધ્યું છે. નિધિ છે ને રૂમમાંથી બહાર નથી નીકળી, તને ખબર છે? ના, દાળનો ટેસ્ટ એના હાથનો જ હતો, મને પાક્કી ખબર. દાળ એને જ બનાવેલી હતી. પણ પેલા તારી ઘરવાળી દાળનો વઘાર કરતા આવડે છે? પેલા એ ખબર છે? હે બુદ્ધિ પણ વગરના. વઘાર કર્યો હોય કદાચ ભાભીએ, મારા ભાભીએ વઘાર કરે, એનો વઘાર બહુ સારો થાય. પણ બાફતા દાળ કેવી સારી આવડે એને, 1 નંબર દાળ વઘારે. અને તમે કયો નાટક કરે, નાટક ન કરે એવી સહેજ નહીં. જે હોય ની હાસુ જ કે, એને દુખતું જ હોય તો જ હોતી હોય. પેલા કાયમ દુખે હે? આ આખા વર્ષમાં 365 દિવસ કમર દુખ્યા કરે? ના, એવું રોજ થોડી કે કાયમ મન નથી કેતી કઈ કરી દુખે. આજ સવારે કીધું પણ તને નથી કહેતી, પણ ઘરમાં કામ નથી કરતી. તારી ભાભી છે ને કંટાળી ગઈ છે, તને ખબર છે? તારી ભાભી મારું લોહી પી ગઈ છે ભાઈ. પણ મને થોડી ખબર હોય, તમે ને હું તો કામે વ્યા જાય, મને થોડી ખબર હોય ઘરમાં શું હાલે આ છે. તો પેલા છે ને આપણે બાયડીમાં જરાક ધ્યાન દઈને પૂછાય. હા તો પણ હું પૂછું હવે, સાંજે ઘરે આવી ની કે મને કરી દુખે તો માની જ લેવાનું ને, કે મારે થોડું કેમ એને કહેવાય સાથી ફાડીને દેખાડે હનુમાન દાદાની જેમ માલપા રામ સીતા છે, એક દર્દ છે એમ. તું તાર ભાભીને પૂછજે, એના લખણ બધા તાર ભાભીને પૂછજે. ભાભીને હવે મારે શું પૂછવાનું હોય? એ કહેતા હોય કદાચ હાસુ હોય ને 2 શબ્દો તો વેળવીને કહેતા પછી હોય એ ભાઈ તારી ભાભી છે ને એવી ને તો ભેળવીને કેવી. તો વાંક એકબીજાનો કાઢે તો બીજું શું કહું? લ્યો. એકબીજાનો નહીં, એકનો જ વાંક છે ને તારી ઘરવાળીનો. તું છે ને તાર ભાભીને પૂછજે, તાર ભાભી હું કે મને ખબર છે તને? તો આમ નામ રહે ને તો મારું ભાંગ છે, તારું તો અંધાઈ ગયેલું છે ભાઈ. એમ થોડું ભાંગી જાય. મારા ભાભી બહુ એમ તો સમજદાર છે, એને છે ને એમ તમને મૂકીને નહીં સાહેબ. પણ નોખા થઈ જવાનું કીધું મને તો બુદ્ધિ વગરના. તને ખબર છે આની આ વાતમાં? આ છેલ્લા 3 વર્ષથી તારા લગ્ન થયા છે, 3 વર્ષમાંથી એને ઈ કે 10 દિવસ કામ કર્યું હોય તો કર્યું હોય, બાકી માંદી જ પડી હોય. ભાઈ હાવ આવું થોડું હોય, કામ ન કરતી હોય એવું. તમે સમજો, તમે ખુદ વિચારો, કોઈ વ્યક્તિ હાવ એવું ન કરે. તમે તો હાવ ના ઉપરથી જાવ છો. તારા ભાભીને પૂછજે, તારા ભાભી ખોટું બોલતી છે? ઘરમાં થોડુંક ધ્યાન દે, આમ જો જાણ કેવો માહોલ છે. નિધિ આખો દી શું કરે છે જરાક આમ લે. આખો દી બસ ફોન લઈને જ બેઠા હોય હે? હા. અને શોપિંગ ના કર્યા કરે, એના વિડીયો બધા જોયા કરે. હા, એને તો બહુ શોપિંગ ઓનલાઈન નો શોખ. અરે ફોનમાં એટલી ખબર પડે ને, મારા ફોનમાં સેટિંગ બગડી ગયો ને બધું હેરકું કરી દે. અરે હું વાત કરું ને, ડિજિટલ જમાનામાં જો હું કહું ને એની જેવો મગજ હોય ને, તો ઇન્સ્ટાગ્રામમાં મારા અત્યારે 1 લાખ ફોલોવર થઈ ગયા હોય. બહુ હોશિયાર એ. ફોલોવર વાળી, ફોલોવરમાં જાને ધંધો કરીએ છીએ ને બરોબર, ફોલોવરમાં જાન જ દેવો આપણે. આપણે સોશિયલ મીડિયા આ કર્યો ખબર છે ને હું ના હું કાંડ થાય છે એમાં. એટલે આ ઘરમાં ધ્યાન દે, તારી ઘરવાળીને સમજાય તો આમ નામ રહે તો તારી ભાભી વહી જાય ઘર છોડી. એટલે મારે પછી મંજીરા વગાડવાની રહે નહીં જાય. હું ક્યાંય ભાભી યાર વાત કરીને જાણીએ હાસું હું ને ખોટું હું. હા તો બસ એમ થોડુંક ધ્યાન દો ઘરમાં. આપણી બાયડી છે ને હાવ આમ નાટકબાજ છે એવું લાગે મને. હમણાં ભાભી ધ્યાન નથી રાખતા લાગતા. હે લે ભાભી જાન જ, ભાભી તારી જાન જ રાખે છે મારું, પણ તું ઘરમાં કઈ ધ્યાન નથી રાખતો એવું લાગે મને. હવે માંડ 30,000 પગારે પોગ્યો છું હું. ઘરમાં ધ્યાન દેવા રહે ને 28 થઈ જાય, મારે 35 પોગવું છે. 30,000 પગાર ક્યાં છે ભાઈ તારો? તારો પગાર 15,000 જ ગણ ને. ઘરમાં તો 15,000. અરે એવું થોડું હોય, પગાર 30,000 પૂરો જ છે. પણ એમાં શું છે, આ બાપાને 15 જ આપ્યા મને કીધું એને. નિધિ વહુને થોડીક શોપિંગ કરાવી દીધી એટલે. હવે જો ભાઈ તું થોડોક માપ મારે ને તો સારું. અને અમે કીધું એ વાતમાં ધ્યાન દેજો. હા હા, સુખેથી રહીએ જોઈ નથી એકતા 2 જણા લે. હે
અમારી બાયડી કેટલી હોશિયાર છે, કેટલી ખબર પડે એને. આ મોજશોખથી રહીને એ આ લોકોને શું ખબર પડે હવે કેમ રહેવાય. નિધિ, આટલી બધી ભર ઊંઘમાં હતી તે ધડકી ગઈ. કમર બહુ દુખે છે ને એટલે હા, આમ દઉં ટેકો. ના ઊભું નથી થવાતું મારાથી એટલે કેવી દુખેસ કમર? બહુ વધારે બહુ વધારે દુખેસ? હા, રહેવાતું નહીં હોય ને કા? જરાય નહીં. દવાથી ફેર પડ્યો કે? થોડો થોડો દુખવાનું ચાલુ જ છે. ઘણા ટાઈમથી કા દવા હાલે છે, ફેર નથી પડતો બરાબર. ડોક્ટર બદલાવ્યા? હા, એકવાર બદલાવી નાખ્યા પણ વધારે દુખાવો છે ને એટલે ના પાડી છે. આ થોડીક વાર લાગશે. એમ નહીં, આ તમારો જાણીતો ડોક્ટર છે કે? હા, મહેન્દ્રને ઓળખે છે. હા, જાણીતો છે. તો એમ કરને નિધિ, આપણે છે ને ડોક્ટર પાછો બદલાવી નાખીએ. ના ના ભાભી, આમ જો, આપણે છે ને ડોક્ટર બદલાવી નાખીએ. હા, તો તું પેલા બેઠી થા, ઊભી થા. હાલ હું તને દવાખાને લઈ જાઉં. હા, દુખે છે ને બહુ. હાલ ઊભી થા, હાલ. હું તને દવાખાને અત્યારે જ જઈ આવીએ. જો આમાં છે ને રાહ ન જોવાય. આ નો થવાનું કંઈ થઈ જાય ને તો પછી ઓપરેશન આવે, ખબર છે? ભાભી પણ દવા ચાલુ છે ને એટલે થોડોક રેસ્ટ લેવો પડશે કે નહીં? જો આમાં છે ને બહુ રાહ ન જોવાય. એક ડોક્ટરથી સારું ન થતું હોય ને તો બીજા ડોક્ટર પાસે હાયલું જોવાય. ડોક્ટર બદલાયો છે મેં એટલે એમણે આરામ કરવાનું જ કીધું છે. જો આમને એમ કેટલા દિવસ તું કાઢીશ હે? એના કરતા હાલ ને હું તને દવાખાને લઈ જાઉં. બહુ દુખે છે ને કમર. એવું હું કરે છે નિધિ? હાલ ને હવે. મહેન્દ્રને કહીશ હો. પપ્પા હું લઈ જાઉં ને, ઈ કામે ગયા હોય. ના, એ જ્યારે આવશે ને ત્યારે લઈ જશે મને. નાટકબાજ. આ તું છે ને નાટક જ કરે છે. તને કમર નથી દુખતી, બાકી તો તું હાલતી ન થઈ ગયું મારી યારે. નાટક કરું છું એમ? આ તો હાલ ને, સાચી હોય તો હાલ હોસ્પિટલે જઈએ. હાલ હાલ. તને બહુ કમર દુખે છે ને? હાલ હું ભેગી આવું. ના ના ભાભી, હું આરામ કરીશ ને એટલે મને સારું થઈ જશે. અરે એમાં આરામ આમ ફેર ના પડે. એના કરતા હાલ હું આવું છું, હું ડોક્ટરને પૂછી જોઈશ. આપણે બધા રિપોર્ટ કરાવી લેશું. પડી જશે, ફેર પડી જશે, પણ થોડીક વાર લાગે ને કમર દુખતી હોય એટલે. ફરી જશે. કમર દુખતી હોય તો ઊભી થા ને. પણ ઊભું જ નથી થવાતું ને. બસ હવે તો આ તારા નાટક બંધ કર. ક્યારની ચાલુ પડી. નાટક જ લાગશે હવે. તો શું? જો જે માણસને કમર દુખતી હોય ને એ તરત છે ને ઊભું થઈ જાય કે હાલો ભાભી જઈ આવીએ હોસ્પિટલ. પણ નહીં, આ 17 બાના બતાવેશ. આ ડોક્ટર બદલાવ્યો અને હજી હમણાં જ એની દવા ચાલુ કરી છે ને મહેન્દ્ર આવશે પછી જઈ આવશું. આ શું છે બધું? હા, નાટક કરે છે. હવે તો બંધ કર, હવે તો બંધ કર. બહુ સારું આવડે છે નાટક. તારી પાસે કોઈ શીખે ને નાટક તો તારી પાસેથી શીખાય. આ તમારું ભાષણ તો થોડુંક ઓછું રાખો તો દુખાવો કઈક ઓછો આ થાય. ભાષણ એટલું હતું નહીં. આ તું નાટક કરે ને તેદુનું ભાષણ આવડી ગયું. આ કઈક ફેર પડવા દો મને કમરમાં હો. તને ફેર નહીં પડે, તને ફેર નહીં પડે. તું ગલતી થઈ જાય ને તોય તને નથી ફેર પડવાનો. જે માણસને નાટક જ કરવાના છે એને ફેર શું પડે? પણ તમને નાટક જ લાગે છે. આ દુખતું હોય ને એને જ ખબર પડે. નાટક લાગે નહીં, પૂરેપૂરું નાટક જ છે. નાટક નથી. આ અત્યારે કમર દુખતી હતી, હવે આ તમારું એટલું મોટું ભાષણ સાંભળીને મગજ બેન્ડ મારી ગયો સાવ. હાલ ને મગજના ડોક્ટર પાસે લઈ જાઓ. બેન મારી ગયું હોય હું તો જઈ આવીશ હો. હવે તમારી યાર જાવ તો ડોક્ટરને મગજ ગાંડો થઈ જાય. ડોક્ટરનો મગજ ગાંડો ન થઈ જાય. આ તારી હિસાબે છે ને ડોક્ટર તો ઠીક, પણ આ એના આજુબાજુના ડોક્ટર હોય ને એ ગાંડા થઈ જાય. તે તો અમને તો ગાંડા કરી દીધા નાટક કરી કરીને. થોડાક આગળ બેસો, મને દુખે છે ને. હા, નતર કહીશ કે મારો પગે દુખે છે. એ તે બી ચાલુ થઈ જશે હમણાં ધીમે ધીમે. આ છે ને નાટક કરવાના બધા આયતરા છે ને, તારા નાટક બંધ કર ન કર. એક દિવસનું છે ને તને આ વહમું પડી જાય. ક્યાંથી આવી જાય હેરાન કરવા બીમાર માણસ. આ ઘરમાં છે ને વહુને લીધે ડખા બહુ થાય છે. આ છોકરાઓ કંઈ કરી કેમ નથી આપતા કે ખબર નથી પડતી. હા પપ્પા બોલો, તમે બોલાવો મને. આ હું જ્યારે હોય ત્યારે બોલાવી લે. એક તો મગજ ઠેકાણે છે એની ઓફિસમાં કામ કરવા જઈએ ને ત્યાં શેઠિયાઓ મગજ કંટાળો લાવી દે છે, ફેરવી નાખે છે મગજ. અને તમે અહીંયા અમારું મગજ ફેરવો છો. એ મગજ ફેરવો છો ને ત્યાં બધી બરાબર છે, પણ આખા ઘરને ગમરોળો છે ને એ તકલીફ છે મને. કેમ અમે શું કર્યું? મેં શું કર્યું બોલો? મારો કઈ વાંક છે તો મને લાફો મારી દો. તારો જ વાંક ને. આ તારી બેરીને કમર દુખે છે તો
તો કોઈ સારા ડૉક્ટરને બતાવીને ભાઈ રિપેર કરાવીને એને. અરે પણ મને તો એ સમજ નથી પડતી કે તમે આખું ઘર નિધિની પાછળ કેમ પડી ગયા છો? અરે બિચારીને ખરેખર કમર દુખતી હશે એટલે આરામ કરતી હોય કે નાટક થોડી કરતી હશે? હવે નાની ઉંમરમાં હું કમર દુખે હે, અને દુખતી હોય તો એનું ભાઈ નિદાન કરાવાય. અરે પણ ઉંમર સાથે શું લેવા દેવા કમરના દુખાવાને? કોઈ પણ ને થઈ શકે. ત્યાં એવું બળ કરીને તૂટી જાય છે હે, અને એને લીધે જો આ મોટી વહુને બેને ઝઘડા થાય છે. તને કઈ ખબર પડે છે કે નહીં? હવે એવું કાંઈ ન હોય. આ પેલું શું કહેવાય, આ દેશી વૈદ્ય, આ કમર ક્યારે દુખે? પેલું ટચક્યું કે એવું કંઈક થઈ જતું હોય ને દુખતી હોય, હવે વજન ઉપાડાઈ ગયું હોય તો. હા, તો શોપિંગ કરવા જવું હોય, કિટી પાર્ટીઓ કરવી હોય, ખરીદી કરવી હોય, તારી પાસે રૂપિયા કઢાવવા હોય તો એ તો કમર નથી દુખતી હે. ગરબા ગાવા જવા હોય, ડાન્સ કરવો હોય ક્લબમાં જઈને તો એ તો કાંઈ વાંધા નથી આવતા. ઘરમાં રસોઈ કરવી પડે, ઘરના કામ કરવા પડે એટલે તકલીફ પડે છે. મેં ક્યારેય જોયું નથી કે ભાઈ એને ડાન્સ કર્યો હોય. હા, શોપિંગ કરવા જઈએ છીએ પણ એ તો ચાલવાનું હોય ને ગાડીમાં બેસવાનું હોય, એમાં ક્યાં કમર દુખવાનો સવાલ આવ્યો? આ કામ કરે વજન વાળા એટલે કમર દુખતી હોય. અહીંયા છે ને એની પાસે કઈ ભારા નથી ઉચકાવતા અમે. ઘરના કામ કરવા માટે છે ને, કચરા પોતા કરવા માટે બાય આવે જ છે, અને ખાલી રસોઈ કરવાની હોય તેમાં ભી પડે છે ને. પણ રસોઈમાં એવું હોય ને કે પપ્પા એકચ્યુઅલી આપણે પેલું કેવું ઊભું કિચન છે બરાબર હે, તો કિચન પોઈન્ટ બનાવો એમાં વાંકા વળી વળીને ક્યારેક બધી વસ્તુ કાઢવાની હોય ને, એમાં ક્યારેક ટચક્યું થઈ ગયું હોય. નાટક નથી કરતી, મને નથી લાગતું કે નાટક કરે. એકચ્યુઅલી એમાં દુખતું હશે એને. તારી બાયડીનું છે ને એટલું બધું ખેંચમાં તો, અને તને ખબર છે એનું પરિણામ શું આવશે? બે ભાઈઓએ નોખા થવું પડશે, અને મારો છે ને આ પંખીનો માળો વિખાઈ જાય. સમજી ગયો તું? માંડ છે ને બધું મેં ભેગું કર્યું છે, હાચવું છે બધું. પણ હું પણ ક્યાં જુદા થવાની વાત કરું છું પપ્પા? હું તો એમ જ ચાહું છું કે આખી જિંદગી જ્યાં સુધી તમે લોકો જીવતા હોવ ને ત્યાં સુધી તમારી સાથે અમે જીવન વિતાવીએ. હા, તો પણ એ રીતે વર્તવું પડે. એ છે ને બે બાયુને કામ છે ને હરખા ભાગે વેચીને કરી લેવા પડે. એકબીજાને તું એમાં ન કરાય આખી જિંદગી. પછી મને શું ખબર ઘરમાં શું ચાલે? તો ધ્યાન રખાય ને આપણે. આખો દિવસ પપ્પા હવે ઓફિસે જતા હોઈએ, ત્યાં મગજ ખરાબ થઈ ગયો, રાત્રે આવીને પાછી અહીંયા ભેજામારી કરવાની. બસ બાયુ માણસ છે ને તમને જે પટ્ટી ભણાવે ને એ તમે આંખે પાટા બાંધીને સાંભળ્યા કરો. હવે અત્યારે તમે કહો છો કે નિધિ વહુ નાટક કરે છે, ત્યાં જલપા ભાભી કહે છે, આ મોટો ભાઈ કહે છે કે નિધિ વહુ સૂતા હોય. આ મને તો બધાનું સાંભળી છે ને મારું મગજ ખરાબ થઈ ગયું છે પપ્પા. તોય તને ક્યાં અક્કલ આવે છે? અક્કલની વાત ક્યાં આવી પપ્પા આમાં? મને એવું લાગે છે કે એ સાચું બોલતી હોય કદાચ, છતાંય તમને લોકોને જો એવું લાગતું હોય કે નિધિ નાટક કરે છે તો હું એમને મોઢેથી જ જાણી લઈશ બસ કે સાચું છે કે ખોટું. આટલા સમયમાં તેને પૂછ્યું જ નથી હે? પૂછ્યું તને આટલી બધી ફરિયાદો મળે છે ઘરના સભ્યો તરફથી, તો તારી એ પૂછવાની જરાય કઈ તને ખબર નથી પડતી? આજ સવારથી જ ફરિયાદો મળવા માંડી છે. આ સવારના તમે ત્રીજા વ્યક્તિ છો. પેલા ભાભીએ ભાઈને કીધું, ભાઈએ મને કીધું ને પાછા તમે મને બોલાવ્યો, બાકી હતું તો જો ઘરનો મોભી છું એટલે વાંચતું ગાતું મારી પાસે આવવાનું જોઈએ, આજ નહીં તો કાલ. એનો છે ને નિવેડો લાવો. મારે છે ને આ બધી વસ્તુની ફરિયાદ છે ને નથી જોતી. કાલ સવારે તમે નોખા પડો બે ભાઈ, અને નોખા પડશો ને તો ઘણી તકલીફ પડશે જીવન જીવવામાં. પપ્પા નોખા થવાની નોબત હું નહીં આવવા દઉં. સાચું શું અને ખોટું શું હું નિધિની પાસેથી જાણી લઈશ બસ. જાણી લઈશ. એ આપણી બાયુના છે ને પગલાં આમ પડે ને ત્યાં ખબર પડી જવી જોઈએ આપણને કે આ સાચું બોલે છે ખોટું બોલે છે. એ ભાઈ પહેલાના સમયમાં એવું હતું કે આમ ઘરમાં પડે ને તેના પગલાથી બધા ઓળખી જતા. એવી નજર છે ને અત્યારના છોકરાઓમાં નથી. અને અત્યારના છોકરા તો શું છે કે ચહેરો સુંદર લાગ્યો એટલે પરણી ગયા, વાત થઈ પૂરી. મને એ ગમતી હતી મેં હા પાડી દીધી બસ. બીજું મેં કઈ એનું ગુણ શું છે, કામ કરશે કે નહીં, મેં કઈ વિચાર્યું નથી. બસ આ જ વાત છે. મોહી જાવ તમે બધા, અને છે ને પછી આખી જિંદગી એના ઈશારે નાચો, અને બસ એ કરાવે કરે એમ કર્યા કરવાનું તમારે. એ ઘરનું જ નહીં જોવાનું, નહીં બહારનું જોવાનું, નહીં વ્યવહાર જોવાનો, નહીં બાપ દાદાની ઇજ્જતનું જોવાનું, કાંઈ નહીં, અને નહીં રૂપિયા બચાવવાના. હા, મને તો એવું જ લાગે છે કે આ જલપા ભાભી કરતા નિધિ રૂપાળી છે ને એટલે અદેખાઈ થતી હશે એટલે આવું કરતા હોય કદાચ. પપ્પા એવું બને હો, બાયુમાં અદેખાઈ બહુ થાય. આ મારી કરતા રૂપાળી, કપડા હારા પહેરે છે ને એવું બધું હોય, પણ છતાંય જો હું નિધિને પૂછી જોઉં છું સાચું શું ને ખોટું છું. આ તમે ટેન્શન લો માં, હું પૂછીને આવું છું બસ. હા, એમાં પાછા વરસ નહીં લગાડતો પૂછવામાં. નિધિ મહેન્દ્ર તમે બાપરે બહુ કમર દુખે. શું થયું છે તને? કમર બહુ દુખે છે. કમર દુખે છે તો
દવાખાને જવાય ને, ભાભીને કહેવાય તારી સાથે દવાખાને આવે. દવાખાને એમણે તો કીધું તું, પણ મેં કીધું કે થોડોક આરામ કરી લઉં તો સારું થઈ જાય એમ. ભાભી તો કહેતા હતા કે તું દવાખાને જઈને આવી, દવા ચાલુ છે. કયા ડૉક્ટર પાસે ગઈ હતી? આપણા ગેટ પાસે બહાર છે ને, ત્યાં ગઈ હતી. હા, પેલા ચંદ્રેશભાઈ. હા, તો શું કીધું એમણે? કંઈ નહીં, એમણે 3-4 દિવસની દવા આપી છે અને આરામ કરવાનું કીધું છે. પણ જો તને વધારે દુખતું હોય તો હું ક્યાંય મોટી હોસ્પિટલમાં લઈ જાઉં. આપણે 2-3 દિવસ રાહ જોઈ લઈએ. આ દવા આપી છે ને એટલે થોડું આરામ કરવાનું કીધું છે. જો નિધિ, તું ખરેખર બીમાર હોય તો આપણે હોસ્પિટલમાં જવું જ પડશે. અને મને તો બહારથી સમાચાર એવા મળ્યા છે ઘરમાંથી કે તું આ બીમાર હોવાના નાટક કરે છે. તો શું આ વાત સાચી છે? મહેન્દ્ર, શું તમને પણ મારા પર વિશ્વાસ નથી હવે? અરે વિશ્વાસ અણવિશ્વાસની વાત નથી નિધિ. આ તો તું સૂતેલી હોય એટલે મારે તને પૂછવું તો પડે ને કે તું ખરેખર બીમાર છે કે આ લોકો જે કહે છે એ સાચું છે. તમને એવું લાગે છે હું પણ નાટક કરું છું એમ ને? અરે ના નિધિ, હું એવું નથી કહેતો કે તું નાટક કરે છે. પણ જો ભાભી પણ કહે છે, મોટા ભાઈએ પણ મને કીધું ને, આજે તો હદ થઈ ગઈ. આજે તો બાપુજીએ પણ મને બોલાવીને પૂછ્યું કે તારી ઘરવાળી કે નાટક જ કરે છે. આ ભાભી પણ મને કહેતા હતા હું સૂતી હતી ને ત્યારે, બધા આવી રીતે જ હેરાન કરે છે. અડધી કલાકે કોઈ હુવા નથી દેતું. અરે ભગવાન, તો તારા પર અમારા ઓફિસ ગયા પછી બધા જુલમ જ કરે છે. આખો દિવસ ત્યાંથી હેરાન થઈને પછી અહીંયા રૂમમાં આવી ત્યાં તમે આવી ગયા. અરે હું તને જો હેરાન કરવાના ઇન્ટરેસ્ટથી અહીંયા નથી આવ્યો તારી પાસે. આ તો મને બહારથી બધાએ કીધું ને એટલે તને તારી ખબર પૂછવા માટે આવ્યો છું. પણ હું શું કહું, આપણે ખરેખર તું બીમાર છે એવું લાગે છે મને. હો, તું જૂઠું તો નથી બોલતી. મોટી હોસ્પિટલમાં જઈએ, એમડી પાસે. હું છે MRI કરાવી લઈએ ને તો કમરમાં શેના કારણે દુખે છે ખબર પડી જશે. પણ મહેન્દ્ર, હું શું કહું છું, આપણે 2-3 દિવસ રાહ જોઈએ, પછી એવું લાગે તો તમે લઈ જાજો મને. પણ રાહ જોવાનો ફાયદો શું? તું એમ કહે છે કે ગેટ પાસે ડૉક્ટર છે ચંદ્રેશભાઈ, એમની દવા લીધી છે. ફરક ના પડતો હોય ને તો વહેલી તકે મોટી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં જવું પડે. ના ના, ફરક પડે છે. હું જેમ આરામ કરું ને એમ વધારે સારું થાય છે મને. એટલે તો કામ કરવાથી તારી કમર દુખે છે અને આરામ કરે તો સારું થઈ જાય. પણ કામ કરો, વાંકા વજન વાળું લેવું હોય તો પાછું દુખવા માંડે. અરે જો આપણા ઘરમાં કચરા પોતાવાળી નોકરાણી આવે છે, બરાબર, ફક્ત રાંધવાનું આપણે બાકી રહે છે. તો રાંધવામાં તો એવું બધું કામ કંઈ હોતું નથી કે તને કમર દુખે. આ ઊભી રહું કે નહીં કિચનમાં, એટલે પગની જે નસ આવે ને આખી દુખવા માંડે કમરમાં. આ તો ઠીક છે, મારો કોઈ જો એવો પોઈન્ટ ઓફ વ્યૂ હતો નહીં કે તને હું હેરાન કરું સૂતી હોય ને. આ તો હું ખાલી પૂછવા આવ્યો હતો. બધાએ મને કીધું ને એટલે ચાલ સૂઈ જા પાછી. અત્યારે બેસાતું બી નથી. ના, સૂઈ જા ચાલ સૂઈ જા. સૂઈ જા. હા, નિધિ તો સાચું બોલે છે કે ઈ ખરેખર બીમાર હોય એવું લાગે છે. અને ઘરવાળા બધા એવું કહે છે કે નિધિ નાટક કરે છે. શું રસ્તો અપનાવો ને કાંઈ સમજ નથી પડતી. મારે ઘરવાળા સાથે બધા સાથે વાત કરવી જ પડશે. રાજને માટે છે ને એક ફેક્ટરી કરવાની છે. એ છોકરાઓ છે ને આજકાલ પેલું શું કહેવાય, ઓનલાઈનનું ખૂબ કામ ચાલે, એટલે કોરુગેટેડ બોક્સીસનું કંઈક વાત કરતો હતો. એ પૂઠાની ફેક્ટરી કરવાની. એના મશીન પણ મોંઘા આવે છે. જોઈએ હવે થોડો સર્વે કરી લઈએ પછી ખબર પડે. જય શ્રી કૃષ્ણ વેવાઈ. આવો વિવાન, જય શ્રી કૃષ્ણ. બેહો કા આજે અમારે આંગણે ભૂલા પડ્યા તમે? ભૂલા પડવાનું તો કારણ એવું છે કે આ તમારો મોટી વોવેજ મને ફોન કરીને બોલાવી છે. મોટી હોય તમને બોલે? હા, એનો જ ફોન આવ્યો હતો કે કાકી અમારા ઘરે આવો, એટલે તો હું આવી. હા હા, પણ એ તો કંઈક બહાર ગયા હતા. હવે કદાચ આવી ગયા હોય તો મને કંઈ ખ્યાલ નથી. પણ એણે ફોન કરીને તમને કંઈ વાત કરી? નહીં, મને તો એમ કીધું કે તમે મારા ઘરે આવો, એટલે હું તો આવી. વાતની મને કાંઈ ખબર નથી હું છે હું નહીં એમ. હવે તમારી મોટી વહુને મળું પછી ખબર પડે કે હું કામ છે ને હું વાત છે. આમ જુઓ તો થોડી ઘણી તો મને ખબર છે. ઘરમાં ચાલતું એટલે અમુક માહોલ તો અમને ખબર હોય ને. આ તમારી દીકરીની થોડીક ફરિયાદો હશે.
અને એને એટલે લઈને મારી તમને બોલાવ્યા હોય. એટલે મારી દીકરીની ફરિયાદ? હા પણ જુઓ, મેં મારા દીકરાને કીધું કે ભાઈ તમારી દીકરીને છે ને કમર બહુ દુખે છે અને કાંઈક ને કંઈક બીમારીની ફરિયાદ કરતી રહેતી હોય અને કામકાજમાં કંઈ ધ્યાન નથી દેતી, હા ભાઈ, અને એને લઈને છે ને મોટી વહુને બધું કામ ઘરનું કરવું પડે. એ તમારી બધી વાત હાચી, પણ આ મારી દીકરી નાની હતી ને ત્યારે પડી ગઈ હતી, એટલે એને કમરનો દુખાવો તો પહેલેથી થોડો થોડો રહે જ છે. એટલે આ કામ કરવાનું વધારે આવે ને એટલે થોડીક એને દુખતી હશે. પણ હવે ઈ આ કાયમ માટે આ વસ્તુ ઊભી રહે એના કરતાં એનું નિરાકરણ કરવું પડે કે નહીં. મેં મારા દીકરાને કીધું જ છે આ બાબતે કે ભાઈ તું સારા ડૉક્ટરને બતાવ અને આનો નિવેડો લાવ, અને આમને આમ જો ચાલશે ને તો બે બાયું વચ્ચે ઝઘડા ચાલશે અને પરિવાર છે ને નોખું થવાનો વારો આવશે. આ બધી વાત એ હાચી. માંડ માંડ તમે તો જાણો છો ને કે અત્યારે પરિવારને ભેગો રાખવો કેટલો કઠણ છે. આજુબાજુના લોકોને જોઈને છે ને આપણા છોકરાઓ છે ને એમ કે અમારે નોખા થઈ જવું છે, અમારે નોખા થઈ જવું. પછી આપણા ગવઢિયાનું હું. હા ભાઈ, હું તમારી વાત સમજુ છું, પણ જો મારી દીકરીથી કામ થતું હોય ને તો એ કરે જ, પણ એને વધારે કંઈક પ્રોબ્લેમ હોય ને એ તો જ આરામ કરે. મને મારી દીકરીની ખબર હોય ને. પણ મેં કીધું દીકરાને અને 2-3 જગ્યાએ નિદાન કરાવ્યું, એ કાંઈ વાંધો નથી, કમરમાં નથી તકલીફ ને પેટમાં તકલીફ નથી. આ તો પેલું કેવું કહેવાય, પેટમાં દુખે ને કૂટે માથું, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘણી વખત તો છે ને બે બાયું બાણા બોલતા હોય અને મને સંભળાતું હોય. ઘણી વખત તો હું બપોરે સૂતો હોય ને તો એ લોકો છે ને ઠામડા ખખડાવતા હોય. પણ ભાઈ, હા તમે વડીલ કહેવાય, તમારે ઘરમાં થોડુંક મોટી વહુને કહેવાય ને, હા મારી દીકરીની તબિયત સારી ન હોય એટલે એ આરામ કરતી હોય તો મોટી વહુને બે કામ કરી નાખવાના હોય, એમાં કંઈ બાંધવાનું હોય? હા, જે મારી દીકરીની તબિયત સારી નથી, કાલે એની તબિયત નહીં સારી હોય તો શું આમ ઝઘડા જ કરવાના? પણ આ વાત છે ને 1-2 દિવસની બરાબર છે. આજે કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ થઈ ગયા તમારી દીકરીને લગ્ન કરીને આવી, અને બરાબર છે. અને મહિનામાં છે ને 15 થી 20 દિવસ બીમાર હોય. હવે એમાં મોટી વહુનો વાંક હોય તો મોટી વહુને કંઈક કહું ને, મોટી વહુનો કંઈ વાંક જ નથી હોતો. એવું હોય તો મોટા હારા દવાખાને બતાવો ને. નાની હતી ત્યારે એટલી બધી તો બીમાર નહોતી રહેતી. હા, એ કમરનો થોડો દુખાવો હતો, પણ આ આરામ કરવો પડે એટલી તો એને તકલીફ હતી જ નહીં. જો એવું હોય ને તો તમે આરામ કરવા માટે લઈ જાઓ. અમે તો જો અહીં નિદાન કરાવ્યું છે અને દવાઈ કરાવીએ છીએ. હવે તમારી દીકરી ટાઈમસર દવા ન લઈ અને ન પીતી હોય તો પછી અમે તો શું કરી શકીએ? અમે ઘડી ઘડી તો એને જોવા ન જ આવી કે ભાઈ દવા પોતે રેગ્યુલર પીવે છે, નથી પીતી. એટલે છે ને કાળજી આપણી પોતાને લેવાની હોય કે ગામ થોડી લઈ દઈ. અને પ્રશ્ન છે ને જુઓ, દેરાણી જેઠાણીનો છે. આ પ્રશ્ન ચપટી દારૂ રોજ ભેગો થતો હોય તો એક સમય છે ને એ ફટાકડો થાય અને ઘર છે ને તૂટી જાય એમાં, અને બે ભાઈ નોખા થઈ જાય ને તો ઘર ચલાવવા મુશ્કેલ થાય. હા ભાઈ, જો એવું છે ને તો મારી દીકરીને સમજાવી દઈશ બસ કે ભાઈ જો આવું ના આવું ચાલશે ને તો તમારા ઘર વિખાશે ને લોકોને વાતો કરવાનો મોકો મળી જશે. અને ને ત્યાં સુધી તો એને સમજાવી જ દઈશ. અને એવું હોય ને તો મારી દીકરીને અત્યારે હારે લઈ જાઉં, થોડાક દિવસ આરામ કરે ને સારું થઈ જાય પછી પાછી મૂકી જાઉં. જો કે મારે ફરિયાદ તો તમને ન કરવી જોઈએ. આ મારા દીકરાનો અડધો પગાર તો છે ને તમારી દીકરીની નાની મોટી સગવડો, એના ખર્ચા આમાં વપરાઈ જાય છે. હવે એ છે ને રૂપિયા બાબતે તો કાંઈ નથી બોલતો, પણ ઘરમાં નાની મોટી ઝઘડા થાય ને એ હું નથી ઈચ્છતો. તો બને તેમ તમે છે ને તમારી દીકરીને મળી લો અને વાત કરી જુઓ અને સમજાવો એને કાંઈ, જેથી મારું ઘર ન તૂટે. સારું ભાઈ, હું મારી દીકરીને સમજાવી દઈશ. સારું, ત્યારે હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. અંદર મળી લો. મસ્ત આવ્યું. નિધિ, અહીંયા શું કરે છે તું? કાંઈ નહીં બા, થોડુંક બાગની હવા લેવા માટે આવી હતી. પણ તને તો મજા નથી, કમર દુખે છે, તો પછી અહીં હું કામે ચાલે છે? આરામ કરાય ને. કમર તો દુખે છે બા, પણ દવા ચાલુ છે કે નહીં? તો પછી ડૉક્ટરે મને થોડુંક ચાલવાનું બી કીધું છે. એ બધી વાત હાસી. જો બટા કમર દુખતી હોય ને તો ડૉક્ટર આરામ કરવાનું કે હાલવાનું ન કે. જો આરામ કરીને તો હઠ હારું થઈ જાય. પણ બા, હું નકરો આરામ કરીશ તો પછી મારથી કંઈ કામ નહીં થાય. આ ઘરમાં કેટલું કામ હોય મારે. પણ સાચું બોલજો હો. હું આ તાર જેઠાણીને મળીને આવી છું. એણે તો એમ કીધું કે નિધિ બાના કાઢે છે, એને કઈ કમર દુખતી નથી. બા, તમને હું ખોટી લાગુ છું? હું નાટક કરું છું એમ? મને લાગતું તો નથી, પણ હવે આ તારા જેઠાણી કહે છે કે એને જો આખો દિવસ મોબાઈલ નકરો ઘઉમડા કરે છે ને કાંઈ કામ કરતી નથી, તો આ વાત સાચી છે કે ખોટી? જરાય સાચી નથી. આ ખોટી વાત છે. આ મને દુખતું હોય કે નહીં એટલે અણી કાઢવા આવી જાય ઘડીએ ને ઘડીએ, અને ઝઘડો એ જ ચાલુ કરે છે. જો બેટા, મેં તને આવા સંસ્કાર આપ્યા છે. મેં તને શું કીધું તું? જો
હાહરાની ઘરે જઈને તો બધાય કામ કરવાના ને દેરાણી જેઠાણીને હળી મળીને રહેવાનું. બે બેનુંની જેમ રહેવાનું ને કામ કરવાનું. આ જેઠાણીને છે ને 2 કામ ઓછા કરવા દેવાય અને આપણે 2 કામ વધારે કરી નખાય. પણ બા તમે સંસ્કાર એટલા સારા આપ્યા છે, હું આટલું થોડી ખોટું કરું આ ઘરમાં આવીને? તો પછી તારા જેઠાણી ખોટું બોલે છે? બોલતા હશે કદાચ. હું આરામ કરું કે નહીં, આ દુખે એટલે તો એમને તકલીફ પડે, બધું કામ કરવું પડે કે નહીં? તો પછી જે ડૉક્ટરને બતાવ્યું છે ને? હા હા બતાવ્યું છે એમને, 2-3 દિવસ કીધું છે ખાલી. તો જો તું સાચી હોય ને તો મને એના બધા રિપોર્ટ ને એક્સરે બતાવજે. હા હા બતાવીશ પાકું. તો આપણે મારા રૂમમાં પડ્યા છે, પછી હું તમને બતાવી દઉં. સારું, હવે હું જોઉં છું ને કોણ સાચું બોલે છે કે કોણ ખોટું બોલે છે. જો તું ખોટી હશો ને તો મારી વાત સાંભળી લેજો. આજ પછી મારા ઘરના દરવાજા તારા માટે બંધ ના થઈ ના જશે. બા હું ખોટી નથી. તમને લાગે છે હું ખોટું બોલતી એવું? તો મારે તારા જેઠાણીને વાત કરવી જ પડશે કે મારી દીકરી છે ને સાચી છે, ખોટી નથી. હા એને કામ કરવું પડે કે નહીં? બેટા એ બધી વાત હાસી. એ મોટા છે ને આપણે 2 કામ વધારે કરી નખાય. હવે કામ કરે ક્યાં કોઈ મરી જવાનું છે? પણ બા એ મોટા છે તો થોડુંક જોવું પડે ને, નાનાનું બી દુખતું હોય તો પછી કેવી રીતે મારે કામ કરવું? તમે જ વિચારો. એ વાત હાસી. એવું હોય ને તો તું મારી હારે આવજે, આપણા ઘરે થોડાક દિવસ આરામ કરજે. અને સારું. સારું થઈ જાય ને પછી પાછી તું અહીંયા આવતી રહેજે. હા તો એવું જ કરશું આપણે. આ હું મહેન્દ્રને વાત કરી લઉં ને પછી તમને કહીશ. આ તારું મોઢું જોતા મને એવું નથી લાગતું કે તને કઈ કમર કે એવું દુખતું હોય. એ તો બા મોઢા પર થોડી લખ્યું હોય દુખાવો, જ્યાં દુખતું હોય ત્યાં દુખે ને. બેટા તારી માં આંસુ બોલજે. મારાથી જો ખોટું બોલીને મારી આગળ જો ખોટું બોલીને તો પછી મારા જેવી ભૂંડી કોઈ નહીં હો. બા આ તમને તમારી દીકરી ઉપર ભરોસો નથી આવ્યો? ભરોસો તો છે, એમ છતાં મારે પૂછવું જરૂરી છે. તો પછી છે ને આ તારી જેઠાણીનો જ વાક હશે. એ જ તને આરામ નહીં કરવા દેતી હોય. આ હું ઘરે હતી આપણી સાથે ત્યારે બી મને વચ્ચે વચ્ચે ખબર ક્યારેક પગ દુખતા હતા. હવે અહીંયા તો કેટલું મારે કામ કરવું પડે અને આખો દિવસ ઊભી રહું. એ વાત હાસી. હવે અવડા મોટા મકાનમાં તું કામ કરે એટલે થાકી જા. લગ્ન પહેલા તે કામ ન કર્યું હોય ને અહીંયા કામ કરવાના આવે એટલે તને થાક લાગે. તો પછી જો તારી જેઠાણીનો છે ને વારો છે. હવે તો મારે એને કહેવું જ પડશે. અને તાર જેઠાણી નહીં હારે ને તો પછી તારા હાહરાને વાત કરવી પડશે મારે. એમને જ કહેજો હવે. હા કેમ કે આ બધાને એવું જ લાગે છે કે હું જ નાટક કરું છું. અહીંયા મેં મારી દીકરીને કામવાળી કરીને નથી મોકલી, સમજા? ત્યાંથી જ મૂકું. જો આજ તો તારા હાહરાનો વારો છે. આ જેટલા દિવસથી આવીને આમને કામવાળીની જેમ જ રાખે છે મને, તો પછી દુખાવો ન થાય શું કરે? હાસી વાત છે બટા. આ ન્યા મેં તને કેમ હથેળીમાં રાખી છે અને અહીં આવીને બધાય ડહડાવે છે. કાંઈ કામ કરે છે કે નહીં કે બધાય તાર પાસે કરાવે છે? મારી પાસે જ કરાવે બા. આટલે તો આટલું બધું બોલે છે મારા જેઠાણી. હોજઈ. અને મને તો કે કાકી હું તો તમારી દીકરી પાસે કાંઈ કામ નથી કરાવતી. એવી મીઠુડી થતી હતી, બધોય તારો વાક કાઢતી હતી. મારો જ વાક કાઢતા હતા? હા. હવે છે ને મને મળે ને એટલી વાર છે. તમે એકવાર એમને હારી પટના લઈ લ્યો. હા તે લેવી જ પડે ને. હા મારી દીકરીને જો ને હેરાન કરે એ હું થોડી હકાઈ લઉં. હર અઠવાડિયે હું બીમાર જ હોય બા. હાલ આપણે ઘરે જઈએ. હા હાલો. કેમ અહીંયા? તો આ તમારી વાકે ઊભી હતી અહીંયા. મારી વાટે કેમ? શું કામ હતું? હે શું કામ હતું? હું ઘરે આવવાનો જ હતો ને. પણ ઘરે વાત થાય એમ નથી. શું થયું છે? ઘરે કેમ વાત નથી થાય એમ? આ ઓઈલી છે ને ચીપકીલી નિધિ, એની માં આવીશ હા એ શું કામ આવ્યા છે? અને મને વઢે છે ઈ. તને શું કામ વઢે પણ એની માં? કાંઈ કારણ વગર? કારણ વગર. એની દીકરીને કામ કરવાનું કહું છું એટલે. અચ્છા. પણ જો એના બાન તારે કહેવાય ને કે તમારી છોકરી કાયમ આરામ જ કરે છે, આ બધા નાટક કર્યા કરે. બધું કીધું પણ આ એની માં છે ને, આ બે માં દીકરી બે એક છે. અરે ના ના, એના બાનો સ્વભાવ તો બહુ સારો છે. આમ જો આ તું પછી નિધિને હાસીને મજા નથી ને. આજે છે ને હું ચૂપ નથી રહેવાની. બહુ સહન કર્યું, એકલી ઢેડા ઢોળું છું. હવે જો એની માને છે ને હું ચોખ્ખે ચોખ્ખું કહી દે, આ તમારી દીકરીને લઈ જાઓ પાછી. અરે ના ના એવું ન કહેવાય. નાટક જ કરે છે. મારી પાસે છે ને બધા પુરાવા છે. એમાં જો પેલા તું છે ને શાંતિ રાખ, પેલા જાણ. જો નિધિઓને હાસીની તબિયત ખરાબ હશે તું ખોટી પડી તો શું થાય ખબર છે? જરાય ખોટી નથી. મારી પાસે છે ને બધા પુરાવા છે. અરે
તારી પાસે પુરાવા હોય તો પછી બતાવી દેવાય ને, એટલે વાત પતી જાય. ના ના, આજે તો ફેસલો કરી જ નાખવો છે. હમણાં પપ્પા પાસે જાવ છે ને પપ્પા પાસે બધાને બોલાવી અને બધું હમણાં સબૂત આપું. અરે પણ જો હવે છે ને એમાં શાંતિથી નિધિને સમજાઈ દેવાય. ખાલી હવે પપ્પાને હું હવે બતાવવાનું, બધાને ભેગા ના કરવા. ખબર થોડો પડે ઓબાળો ને, થાય. બહુ લાડકી કા, નાની છે તારે કરી નખાય. વાહ રે વાહ, આ મોટી વધારાની આજે તો બધાને કહી દેવું છે. આમ જો હા વેવાય વેલા કહેવાય એની સામે છે ને એ બધા. હમણાં વેવાય વેલા છે ને એક બેન હાડી તઈ. અરે પણ શાંતિ રાખ બાપા, શાંતિ રાખ. તું તો ક્યાં નહીં ક્યાં પોગી ગઈ, 3:30 પોગી ગઈ. આપણે એકમાં બરાબર છે. હું તને શું કહું, આ એના બાને ખોટું લાગી જાય તો નકામું એ ખોટું. ગઈ તેલ લેવા. અરે પણ આપણે મહેન્દ્રનું જોવાનું કે નહીં? નથી જોવું મારે. એનું ઘર બર ભાંગી જાય ખબર છે? એ ભલે ભાંગે તો મહેન્દ્રભાઈને દેખાતું નથી કે મારી બાયડી આખો દી આરામ કરે છે, આ ભાભી એકલા ઢેડો ઢેડે છે ને દેખાતું નથી? બે શબ્દ નથી કહેવાતા અરે એને? મેં એ હાલાને કીધું તું પણ મારો બેટો છે ને દીવો સામે કેમ કઈ બોલી શકતો? ત્યાં છે ને આમ ભીગી બિલ્લી જેવો નહીં, છે. તમે મને કીધું તું ને, મેં તમને વાત કરી હતી ખબર? તમે મને કીધું તું કે કેમ મોઢું ચડાવીને બેઠી છો. તમે આ મહેન્દ્રભાઈને વાત કરી હતી હા હા કરી બાપા. તો કેમ ફેર ન પડ્યો? હા? ઈ કેમ ખબર પડે? કીધું તો થું મેં. એટલે જ હવે તો પપ્પા પાસે જઈને બધા ખુલાસા કરું. જો એવું કરવાની જરૂર નથી. હું તને શું કહું, એને આપણે બે એકલા સમજાવી દઈએ, બધા નથી ભેળા કરવા. ના હવે મારે છે ને તમારી ઉપર બિલકુલ ભરોસો નથી. મારી ઉપર નહીં, જરાય નહીં. નહીં, જો, ખાઓ આ તો છે ને એની પોલ ખોલીને જ રહું. આમ જો તું મારી વાત સાંભળ, તું એવું ન કહે. આ છે ને તો એમ કરો, એવું નથી કરવું ને? હે, હું વઈ જવા ઘર છોડી. હે હા, એ વાત રવા દે તું. પછી ક્યાં જાહે ઓલી કામ નહીં કરે એની તો? સજા મને હું કામ આપે પડતું? તો પછી કંઈક કરો. મારે સહન કરી રાખવાનું. હારું હારું, હવે તું કેમ તો કરવું જ પડશે ને. હવે છે ને તમારે છે ને કંઈ નથી બોલવાનું. હવે જે કરવાનું થશે ને એ હું કરીશ. એટલે તું શું કરવાની છે? કીધું ને હમણાં કે બધાને ભેરા કરું હમણાં પપ્પા પાસે. ભેળા કરીને પછી બધાને ચોખવટ કરવાની. હા, બધાને ચોખવટ કરું ને, ઓલીને છે ને ઉંદેડીની છે ને એ છીપકીલીની બધી પોલ ખોલ એક કામ નાખું. કર, એની બા વ્યા જાય ને પછી કે. ના, એટલે એની બાની સામે જ. અરે પણ ઘરની વાત ઘરમાં રહી જાય. ના, ઈ ઘરની જ છે ને, એની માં એને ચડાવે છે. તમને ખબર છે? ના હું જઈએ, મેં છે ને માર્કિંગ કર્યું છે. એની માનો ફોન આવે ને એટલે છે ને આખો દિવસ વાત કરતી હોય ને, હા હું એની પાસે જાઉં ને એટલે મૂકી દે તરત છાનું મનો. અચ્છા એવું કરે છે? તો આનું કંઈક કરવું પડે હો. પણ હું શું કહું છું, આપણા સંબંધોમાં તિરાડ ન પડે એવી રીતે ગોઠવી તો તારું શું કેવું છે? સંબંધ ગયા તેલ લેવા. અરે પણ તું તો બધું તોડવા ફોડવા ઉપર જ ઊભી થઈ ગઈ છે. હવે બધું તોડ ફોડ જ કરવું છે. જો કાં તો ઈ છે ને ચીપકીલી નહીં ને, કાં તો હું નહીં. એટલે હું કઈ આપણે ધમાસાણ ધીંગાણા નથી કરવાના હો. ઈ જ થશે હવે. અરે જો તું થોડીક શાંતિ રાખ, શાંતિ રાખ. આપણે બે જણે સમજાય દે અત્યારની તરફ. નહીં, હવે તમારું નથી માનવું. હવે તો હું છે ને ભેગા જ કરું, બધાયને ભેગા કરું. જો તમે સારું, હવે તું કેમ તો કરવું જ પડશે. હા મારી બેટી આજ ઘરમાં ધમાસાણ કરવાની છે. આજ મારી બાયડી રણસંડી બનવાની પાક્કું છે. હાલો ઠારવા જવું જોઈએ ને કાંઈક. જો વેવાઈ, આ મારી દીકરી હારે મેં હંધી વાત કરીને તો આમાં વાક તમારી મોટી વહુનો જ છે. તમારી દીકરી કહી છે ને એ વાત તો હા, બેને હામ અમે બોલાવો એટલે ખબર પડી જાય. એક પક્ષનું ન સંભળાય ક્યારેય. તમે આવડી મોટી ઉંમર થઈ તમારી, તમને ખ્યાલ તો એટલો હશે ને. પણ બાપુજી મેં તે નિધિને પૂછ્યું હતું કે તને હાચે ને કમર દુખે છે કે નહીં. તેણે મને એવું જ કીધું કે મને દુખે છે. હવે મારી સામે થોડી ખોટું બોલે કાંઈ. તો આટલા નિદાન કરાવ્યા, ક્યાંય કેમ કોમ નિદાનમાં આવ્યું નહીં એ વસ્તુ? મને શું ખબર, હવે આપણા ગેટ પાસે ઓલા ચંદ્રેશભાઈ છે કે નહીં સોસાયટીના, એની પાસેથી દવા લે કરે એમ કહે છે મને. મેં કીધું મોટા દવાખાનાથી કે ખોટો ખર્ચો થાય નથી જાવું એમ કહે છે. ના મારી દીકરી ખોટું થોડી બોલે. હા એને દુખાવો થતો હોય તો જ કહે ને. એ મારા દીકરાને 1000 વખત કીધું મોટા દવાખાને બતાવવાનું. આ તમારી દીકરી બે જાય નહીં અને બાના કાઢે, એમાં એ શું કરીએ? મારી દીકરી હારી કે તમને ખોટા ખર્ચા નથી કરાવતી. આ તમારી દીકરી છે ને સાવ ખોટું બોલે છે. એટલે બોલે છે તું? જી હું કહું છું ને એ સાચું કહું છું. હા, મારી પાસે સબૂત છે, સબૂત. જલપા બહુ, આ તમે બે જણા બાંધો છો અને એ જે વાંક કાઢે છે કે મને કડ દુખે છે અને હું બીમાર રહું છું, પણ તમારી પાસે શું સાબિતી છે? હે પપ્પા, 1 મિનિટ. પણ એમાં મોબાઈલમાં શું છે? હવે જોવો, હું છે એવું એમાં બધું? બધું દેખાય છે. શાંતિ રાખ ભાઈ. આ 2 દિવસ પહેલા મને એમ કહેતી હતી
કે કમર દુખે છે અને આ 2 દિવસ પહેલાનો જ વિડિયો છે. હા, આ જોયો. જ્યારે એની કમર દુખતી હતી ને આ તમે ત્યારનો જોઈ લો. વિડિયો. આ વિવાણ તમે વિડીયો જોઈ લો. આ તમારી દીકરીના કારસ્તાન જુઓ. ટીવી ચાલુ કરીને અને બેન ડાન્સ કરે છે. હા, આ રીલ્સ તો મેં થોડા દિવસ પહેલા આ ઇન્સ્ટાગ્રામમાં જોયું હા, મને ટ્રેન્ડિંગમાં છે. દેખાય. હા. અને આ રીલ્સ તે 2 દિવસ પહેલા જ બનાવેલી છે. શું હાલે છે આ બધું? હે, તું તો મને એમ કહેતી હતી, હું પૂછવા આવ્યો ત્યારે કે મને બહુ કમર દુખે છે. આ મને પણ તે ઉલ્લુ બનાવ્યો. હા નાલાયક, મેં તને આવા સંસ્કાર આપ્યા છે? હે, વાત વાતમાં ખોટું બોલે. હા, તારી જેઠાણીને તું ખોટી સાબિત કરવા માંગે છે? ના ના બા, તો પછી હું છે આ બધું કેમ ખોટું બોલે છે? મેં આપણા ઘરે કામ ક્યારે નહોતું કર્યું ને એટલે કામ નહોતું કર્યું તો પછી અહીં આવીને શીખી નહોતું જવાતું? અને કેવું તું ને તારી જેઠાણીને કે મને કામ નથી આવડતું તો તને શીખવાડત. આવા બધા નાટક કરવાનું શું કામ હતું? માસી, હું એને બધું કામ શીખવાડતી હતી જ, પણ કરવું નથી કામ. હા બેટા, મને ખબર છે કે તે એને કામ શીખવાડ્યું જ હશે, પણ એની જ ધગસ નહીં હોય કામ શીખવાની. એ આ મોબાઈલના છે ને વેપલામાંથી કોઈ ઊંચા નથી આવતા. આજકાલ છે ને બધાને રીલ બનાવીને ફેમસ થઈ જવું છે, પણ ઘરના કામ નથી કરવા. વાંકા ક્યાંય વળવું જ નથી. મેં તને કીધું તું ને કે તું ખોટું નથી બોલતી ને, ત્યારે કેમ તે ન કીધું કે મમ્મી હું આવું નાટક કરતી હતી? હે બા, પણ આ એટલા બધા કામ મેં ક્યારે ઘરે કર્યા નથી, તો પછી અહીંયા કેવી રીતે એટલા હવે બધા કરવા? બાના કાઢમાં, હું તારી માં છું, હું તને ઓળખું છું પગથી માથા સુધી, અને આજથી તારી માં છે ને તારા માટે મરી ગઈ, ના, અને ના, મારા ઘરના દરવાજા હંમેશા તારા માટે નહીં, બંધ નહીં, છે. બા, હું તમને માફ કરી દો બા, પ્લીઝ. નહીં, હા તે છે ને હા બધાના સ્વમાનને ઠેસ પહોંચાડી છે, એટલે હું તને ક્યારેય માફ નહીં કરું. બા, હું બધા પાસે માફી માંગી લઈશ, પ્લીઝ બા. જોવો, હું બધાને કહી દઉં છું, હા નિધિ કામ નહીં કરે ને, એના નાટક આવા નવા રહ્યા ને તો હું અલગ થઈ જઈશ. કાં તો ઈ નહીં ને કાં તો હું નહીં. ના ના ભાભી, આ મને થોડા કામ નહોતા આવડતા ને એટલે હું થોડાક નાટક કરતી હતી. તમે બધું જ મને શીખવાડતા હતા, પણ આ મારે કામ કરવું નહોતું ને એટલે પ્લીઝ ભાભી, તમે મારા લીધે હેરાન બધા બહુ થયા છો, માફ કરી દો ભાભી. અને હા હા ભાભી, આ મારે આ ઘરને તોડવા હું ઈચ્છતી નથી, અને તમે પ્લીઝ આ જવાની વાત ન કરો તો પ્લીઝ શું ભાભી. કરું? હા, તને સમજાવીને થાકી ગઈ, પણ નહીં. હવે જો નિધિ, આ બધું મારાથી સહન નથી થતું. ના 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 ભાભી, હું ધ્યાન દઈશ હવે. સાંભળ ને ઈ કે વાત તો સાંભળ. એ બિચારા કહે છે ને એની ભૂલ થઈ ગઈ, બીજી વાર આવું નહીં કરે. જો એ નાના છે જતું કરી દે, હવે બીજી વાર આવું નહીં કરે. બસ આમ જો પપ્પા, તમે છે ને કામ કરવાની આળસ છે ને તો અમને કહેજો, અમે 2 ભાઈ કરી નાખશું, પણ તમે છે ને આવું નહીં કરતા. ના ના, મને આળસ નહોતી, પણ મેં ક્યારેય મમ્મીને ત્યાં કર્યું નહોતું ને એટલે થોડું હું એને મને વધારે કામ પણ નથી કેતી. મને ખબર છે કે ઈ નાની છે, એનાથી બધું કામ ના થાય, તારે- પણ મને થોડોક તો ટેકો આપવો જોઈએ ને. તારે મને કાંઈ કહેવાની જરૂર નથી, તારા સ્વભાવને હું સારી રીતે જાણું છું. અરે નિધિ બહુ, તમારાથી કામ ન થાય તો ધીમે ધીમે કામ કરો, 2 કામ ઓછા કરો. એ તમને ક્યાં કે બધા કામ કરી નાખો, પણ જો હા પિયરમાં હોય ને ત્યારે કામ ન કરીએ, સાસરિયામાં જઈએ ને તો કામ તો થોડું ઘણું કરવું જ પડે. પણ ભાઈ મેં ક્યારેય ઘરે કર્યું જ નથી કામ, એટલે મને નહોતું આવડતું. એક વાત હું કહું એટલું કરશો, કામ શીખી જાઓ. હા કરશે. હા, શીખી જઈશ. કામ શીખ્યા પછી 2 વહુ ભેગા મળીને રીલ બનાવજો, પણ ઘરના કામ પૂરા થયા પછી. હા, પાકું બાપુજી, પાકું પાકું ને? પાકું. તમને રીલમાં લે. બાપુ અરે રીલ મળે. પપ્પા, મને ક્યાં એમાં કઈ ખબર આ પડે ઈ છે? શીખવાડશે એ તમને, ભલે ને. એ રીલ ઈ શીખવાડશે તમને, અને તમે એને કામ શીખવાડજો. બસ હાશે પપ્પા, તમે જેમ કહો. રાજી? બસ રાજી. અરે પણ બાપુ તમે આ ક્યાં વયસમાં કોકડો નાખો? જુઓ ને, અત્યારે આ પાડો ને મને ક્યાં શોખ છે, ભલે ને બિચારી રીલ હા. નીકળી. અત્યારે ક્યાં શોખ છે? પછી એકવાર એ બાને કામ કરશે. બસ હો. હા, એ વાત છે. હા, બરાબર છે, ભલે રીલ્સ બનાવતા હા, ભાભી, એમ ભલે તો બનાવો, ભલે બનાવો. હવે જાઓ 2 અત્યારે અંદર, 2 જણ 2 થઈને ચા બનાવો જાઓ. હવે હું રજા લઉં. અરે સા પીધા વગર જવાય આંટી, ના. બેહો અરે જવાનું ફરી નથી. ક્યારેક આમ જો, હા મારી દીકરી કામ કરતા ને રસોઈ કરતા શીખી જાય ને પછી એના હાથનું આજ જમવા મુહૂર્ત કરો, બા, ચા બનાવતા શીખે. હું આજથી જ ચા બનાવીશ. શીખવાડો. હું શીખી લઈશ અને હાલ બનાવીશ. હવે. તમે બેસો બા, હું હમણાં આવું. તારા હાથની ચા પીવી છે. હા, પાકું પાકું. હા.